સ્ટ્રેન્થને ફિલ્ટર્સમાં બતાવવું પડે. તમામ મહેમાનો આ કોલેજના પ્રાંગણની અંદર હૃદયના માળખા સાથે સ્વાગત કરીએ છીએ. ગરવા ગિરનારની ગોળમાં વિરાજમાન આ જાજરમાન માવજીન કોલેજના આ ઐતિહાસિક હોલના આંગણે આજે વાર્ષિક ઉત્સવ અને પુરસ્કાર વિતરણ સમારંભની અંદર મંચસ્થ બિરાજમાન મહેમાનશ્રીઓ, મહાનુભાવો, સરસ્વતીના સાધકો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપ સૌના હૃદય કમળમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને ભરત રાઠોડના વંદન. જુનાગઢ એટલે મિત્રો પથ્થરોમાં કંડારેલો જીવંત ઇતિહાસ અને પવનની લહેરોની સાથે સંત સોરા, દાતારો અને શહીદોની દિવ્યતાની અનુભવ કરાવતો પ્રદેશ. આ પ્રદેશનો પ્રાકૃતિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ભવ્યતાનો જ્યાં ત્રિવેણી સંગમ થયો છે એ આ જુનાગઢની પવિત્ર ભૂમિ અને આ પવિત્ર ભૂમિની ગોદમાં બિરાજમાન આ ઐતિહાસિક હોલની અંદર આજે આપણે વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમની અંદર આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. શુભં કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. આપણે સૌ તાળીઓના કડરાટથી આ સોનેરી ક્ષણને વધાવતા રહીશું. કાલી કુંડલ મોતીહા સપ્તધારાના કોર્ડિનેટર આલોક વાઘેલા સાહેબને વિનંતી કે તેઓ પણ મંચ પર પધારે. દીવા તેરે દેવા પાશી ઉજેડ પડે વિષ્ણુ પાશી. આ મહાવિદ્યાલય માટેનું જે માર્ગદર્શન હંમેશા વટવૃક્ષના શીતળ છાયા જેવું રહ્યું છે, જેમના શબ્દોમાં શિસ્ત અને સ્નેહનો સંગમ છે, એવા કાર્યક્રમના પથદર્શક અને આપણા આદરણીય કર્તવ્યનિષ્ઠ પ્રિન્સિપાલ ડોક્ટર વાજા સાહેબને હું વિનંતી કરું કે તેઓ મંચ પર પધારે અને પ્રાસંગિક ઉદ્બોધન અને અહીં ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત કરે. માનની વાજા સાહેબ.
સર્વેને નમસ્કાર. આ વાર્ષિક ઉત્સવનું જે આયોજન થયું છે, ઇનામ વિતરણ કાર્યક્રમનું જે આયોજન થયું છે, એમાં મંચસ્થ મહેમાનોમાં જોકે આજે આપણા કાર્યક્રમના અધ્યક્ષ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સાહેબ હતા, પણ સરકારી કામની વ્યસ્તતાને કારણે સાહેબ હાજર રહી શક્યા નથી. એવા જ બીજા મહેમાન આપણા જે હતા, જિલ્લા શિક્ષણ અધિકારી જુનાગઢ બેન શ્રી લતાબેન ઉપાધ્યાય, એ પણ સરકારી કામગીરીને કારણે ગાંધીનગર હોવાને કારણે આજે સવારે 4 વાગે આવ્યા છે, એટલે હાજર રહી શક્યા નથી. આજના આપણા કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે અને સિનિયર જે પ્રિન્સિપલ જે છે એને આજના કાર્યક્રમના અધ્યક્ષ તરીકે આપણે એની વરણી કરીએ એવા જેજીસી કોમર્સ કોલેજ જે છે એના પ્રિન્સિપાલ ડૉક્ટર ત્રાડા સાહેબ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર માંથી પધારેલા જનરલ મેનેજર અને આપણે વારંવાર સરકારી કામ માટે જરૂર પડતી હોય અને સાહેબ તાત્કાલિક આપણું કામ કરે છે એવા શ્રી ધૈર્યભાઈ જોશી સાહેબ, તેઓ પોતે ક્લાસ 1 ઓફિસર છે. અને બીજા આપણા જુનાગઢ જિલ્લાના રમતગમત અધિકારી એવા શ્રી ડૉક્ટર જીલડિયા સાહેબ, આપણી અલગ અલગ શૈક્ષણિક સંસ્થામાં પ્રિન્સિપલ તરીકે કામ કરે છે એવા ઘોડાસરા મહિલા કોલેજમાંથી પધારેલા ગઢણિયા સાહેબ, સુભાષ મહિલા કોલેજમાંથી પધારેલા ડૉક્ટર બલરામભાઈ ચાવડા સાહેબ, આપણા પૂર્વ પ્રિન્સિપાલ બારેસા સાહેબ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પીસી મેમ્બર તરીકે કામ કરે એવા આપણા પ્રોફેસર દીનાબેન લોઢિયા, સર્વે સિનિયર જુનિયર અને સર્વે સ્ટાફ મિત્રો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, બધાને નમસ્કાર. આજે આપણે વાર્ષિક ઉત્સવ એટલે ખાસ તો વિદ્યાર્થીનો કાર્યક્રમ છે અને વિદ્યાર્થીને આશીર્વચન આપવા માટે મહેમાનો જે પધારેલા છે, તો આપણો જે કાર્યક્રમ જે છે એને આપણો જે હર્ષોલ્લાસ છે એને દ્વિગુણિત કરવા માટે આપણી જે શિક્ષણની યજ્ઞની પ્રવૃત્તિઓ જે છે એને વેગવંતી રાખવા માટે અને વિદ્યાર્થીઓના પાથેય માટે આશીર્વચન આપવા માટે, આપણા કાર્યક્રમને અલંકૃત કરવા માટે, શોભાવવા માટે જે મહેમાનો જે પધારેલા છે એનું હું કોલેજ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું અને સાથે સાથે આભારની લાગણી વ્યક્ત કરું છું. તમને બધાને ખબર હશે કે આજે બીજો શનિવાર છે, સરકારી ઓફિસોમાં રજા હોય અને સરકારી ઓફિસમાં એટલે જીલડિયા સાહેબ અને જોશી સાહેબ એમને રજા હોવા છતાં આપણી લાગણીને માન આપી અને પોતાનો કિંમતી સમય આપવા બદલ એમના ખૂબ ખૂબ આપણે આભારી છીએ. જીલડિયા સાહેબની મારે વાત કરવી તો જીલડિયા સાહેબે કેટલી બધી પ્રગતિ કરી, એમના જીવનમાંથી પણ આપણે શીખવા જેવું છે. જીલડિયા સાહેબને આમ નામથી ઓળખતો હતો, ફેસથી આજે મળવાનું થયું, એકાદ વાર પહેલા મળવાનું થયું હશે પણ મને યાદ નહોતું. તો મારા જ ગામમાં એ પ્રાઇમરી ટીચર હતા અને ત્યાંથી પ્રગતિ કરી અને અત્યારે જુનાગઢ જિલ્લાના ડીએસઓ તરીકે એટલે જિલ્લા રમતગમત અધિકારી તરીકે અને જુનાગઢ જિલ્લાના નહીં પોરબંદર જિલ્લાના પણ જિલ્લા રમતગમત અધિકારી તરીકે આટલે સુધી એ પહોંચ્યા છે અને એમનું પણ આપણે માર્ગદર્શન મેળવવાનું છે, તમને પ્રોત્સાહિત કરવાના છે. એવા જ જોશી સાહેબ સાથે આજે પહેલી વાર મારે મુલાકાત થઈ છે. સાહેબ પણ એટલા વિદ્વાન છે અને ક્લાસ 1ની પોસ્ટ ઉપર કામ કરે છે, ડેપ્યુટી કમિશનર જેવી એની પોસ્ટ હોય છે અને સમય જરાય હોય નહીં. સરકારી જેટલી ઓફિસો હોય એની નાણાકીય કામગીરી હોય ને એ નાણાકીય કામગીરીમાં પણ સિગ્નેચર કરવાની હોય છે. એટલે આટલી બધી કામગીરીની વ્યસ્તતા હોવા છતાં પણ એ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને આપણા જે પ્રિન્સિપલ જે મિત્રો જે છે એ તો આપણા કોઈ પણ કાર્યક્રમ હોય, ત્રાડા સાહેબ હોય, ચાવડા સાહેબ છે, ગઢણિયા સાહેબ છે, જ્યારે જ્યારે આપણે વાત કરીએ ખાલી એક ફોન કરીએ એટલે હાજર હોય છે. તો બધા સાહેબ જે પોતાનો કિંમતી સમય આપ્યો એટલે એમનું સ્વાગત અને આભાર વ્યક્ત કરું છું. ખાસ મારે વિદ્યાર્થીને વાત કરી કે ટીવાયના વિદ્યાર્થી એનઈપી મુજબ 4 વર્ષ થયા છે, પણ ઘણા વિદ્યાર્થીને 4 વર્ષ ના કરવા હોય તો 3 વર્ષ કરીને પણ જતા રહી. તો એવા વિદ્યાર્થીઓનો વિદાયનો કાર્યક્રમ છે. એટલે ક્યારેક ક્યારેક વિદ્યાર્થી પૂછવા આવે કે સાહેબ અમારી કોઈ ફરિયાદ હોય
ત્યારે મને કહેવાનું મન એ થાય કે અમારા વિદ્યાર્થી ખૂબ સારા છે, તમારી કોઈ ફરિયાદ નથી, પણ તમને અમે ફરી ફરી યાદ કરીશું. આવા બહુ સરસ વિદ્યાર્થી છે અને એટલા જ સ્ટાફ મિત્રો પણ એટલું જ સરસ કામ કરે છે. જ્યારે વાર્ષિક ઉત્સવ નક્કી કરવામાં આવ્યો કે આ તારીખ રાખવાની 14 તારીખ, એનું સમગ્ર આયોજન જે છે અમારા કોઓર્ડિનેટર વાઘેલા સાહેબ, ડૉક્ટર આલોકભાઈ વાઘેલાએ સુપેરે એ કામગીરી પાર પાડી છે અને એની સાથે બધી ટીમ, અલગ અલગ પ્રકારની કમિટી, એમને પણ અભિનંદન આપું છું. અને વિદ્યાર્થી મિત્રો કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે કોલેજ કક્ષાની કોમ્પિટિશન હોય તો એમાં તો નંબર લાવ્યા છે, પણ આંતર કોલેજ સ્પર્ધા જે હોય તો એમાં પણ વિદ્યાર્થીએ નંબર પ્રાપ્ત કર્યા છે. આંતર યુનિવર્સિટી એટલે કે બીજા કોઈ સ્ટેટમાં રમવા જવાનું હોય, સ્પોર્ટ્સની કોઈ બાબત હોય, એનસીસી હોય, એનએસએસ હોય, તો એમાં પણ વિદ્યાર્થીઓ વિજેતા બન્યા છે. પરેડ જે હોય છે, આરટીસી પરેડ દિલ્હી ખાતે, એમાં પણ વિદ્યાર્થીઓ ભાગ લીધો છે અને યોગામાં પણ નેશનલ કક્ષાએ વિદ્યાર્થીઓ ભાગ લઈને નંબર મેળવેલો છે. તો આવા જે વિદ્યાર્થીઓ અલગ અલગ કોમ્પિટિશનમાં જે નંબર પ્રાપ્ત કરેલ છે અને સાથે સાથે જીસેટ અને નેટની પરીક્ષામાં ઘણા બધા વિદ્યાર્થીઓ આપણા પાસ થયા છે. એનસીસીમાં પણ અત્યારે તેના મને વાત કરી કે આપણા ઘણા બધા વિદ્યાર્થી સી સર્ટિફિકેટની પરીક્ષામાં પાસ થયા છે. તો આવા બધા વિદ્યાર્થી પેલો, બીજો, ત્રીજો જે નંબર આવેલ છે એને સન્માનિત કરવાનો આજે કાર્યક્રમ છે. એ બધા વિદ્યાર્થીનું અભિવાદન મહેમાનો દ્વારા, એમના આશીર્વચન દ્વારા આપણે એને સન્માનિત કરવાના છીએ. મારે થોડી વાત કરવી, આપણા જીવન વિશેની થોડી વાત કરવી, સમય નથી એટલે આપણે કલ્ચરલ પ્રોગ્રામ પણ છે એને આપણે સાંભળવાનો છે, જોવાનો છે. આપણે જ્યારે ચાલતા હોય ને, આપણે સતત વિચારતા હોઈએ આપણે, તો કઈ વિચાર આપણને આવે? ચાલતા હોય ને, જીવન કેવું છે એની વાત કરવી છે મારે. કે ચાલતા હોય એક પગ આગળ હોય ને એક પગ પાછળ હોય, એમાં ફરક કેટલો હોય છે? એક પગ આગળ, એક પગ પાછળ. આગળનો જે પગ હોય ને એને અભિમાન નથી, પાછળનો જે પગ છે ને એને અપમાન જેવું નથી. આગળના પગને અભિમાન નથી, પાછળના પગને અપમાન જેવું નથી. કેમ? તો કે એમને ખબર છે કે પલભરમાં, થોડા સમયમાં પરિસ્થિતિ બદલાવાની છે. જીવન પણ એવું છે, થોડા સમયમાં જીવન બદલાયા કરે, સુખ દુઃખ થયા કરે. પણ આપણા જે વિચારો જે છે, અલગ પ્રકારના વિચાર હોય, શ્રેષ્ઠ વિચાર હોય, ઉમદા વિચાર હોય, થિંક ડિફરન્ટ હોય, તો હંમેશા આપણી પ્રગતિ થઈ શકે. મારે વાત એ કરવી છે કે એડમંડ હિલેરી જ્યારે માઉન્ટ એવરેસ્ટ જ્યારે સર કરવાનો હોય ત્યારે ઉપર જાય છે. તમને કદાચ ખબર હશે કે ઉપર જેમ જેમ ઉપર જઈએ કે ઓક્સિજન લેવલ ઘટી જાય છે. આપણે અહીંયા એક શ્વાસ લેવાનો હોય તો ત્યાં 5 શ્વાસ લેવા પડે, લંગ્સના પ્રોબ્લેમ થાય, એટલે એને સર કરી શકતા નથી અને નીચે ઉતરી જવું પડે. એ માઉન્ટ એવરેસ્ટને ચેલેન્જ આપે છે, એની ભવ્યતાથી અંજાઈ નથી જતા, એની ઊંચાઈ છે, ભવ્યતા છે, અને એને ચેલેન્જ આપે છે કે આઈ વિલ કમ અગેન, કે બીજી વાર હું આવીશ અને સર કરી સારા ટોચ ઉપર પગ મૂકીશ. જો ડિફરન્ટ વિચાર ક્યાં છે એની મારે વાત કરવી. તમારા પણ જો અલગ વિચાર હશે ને તો તમે ધારેલું જે હશે ત્યાં સુધી તમે પહોંચી શકશો. તેમ વાત કરે છે કે તારામાં વિકાસ થઈ શકતો નથી. યુ કેન નોટ ગ્રો એઝ એ માઉન્ટન. એક માઉન્ટન તરીકે તારામાં વિકાસ થઈ શકે એમ નથી. અને પછી વાત કરે છે કે આઈ કેન ગ્રો એઝ એ હ્યુમન બિંગ. એક મનુષ્ય તરીકે મારામાં વિકાસ થઈ શકે. અને હું ચેલેન્જ તને આપું છું, માઉન્ટનને ચેલેન્જ આપે છે કે બીજી વાર તારા ઉપર પગ મૂકીશ. અને આપણને બધાને ખબર છે કે એડમંડ હિલેરી એ માઉન્ટ એવરેસ્ટ સર કરી બતાવે. એટલે આપણું જે ધ્યેય હોય, ડેસ્ટિનેશન હોય, ત્યાં પહોંચવું હોય તો આપણા વિચારો બીજા બધા કરતાં અલગ હોવા જોઈએ, તો આપણે એ જગ્યાએ પહોંચી શકીએ. એ સિવાય બીજી પણ એક વાત કરીને પછી બહુ વધારે વાત કરવી નથી, સમય પણ ઓછો છે અને આપણે મહેમાનોને ખાસ તો સાંભળવાના છે. મને તો તમે સાંભળતા હો. ફ્રાન્સમાં જે યુદ્ધ થવાનું હતું, બ્રિટનવાળા ચડાઈ કરવાના હતા. વિચારો ક્યાં અલગ છે એની વાત મારે કરવી છે. તો બ્રિટન ચડાઈ કરવાના હતા એટલે ફ્રાન્સના રાજા જે હતા એવે એના 5 ફૂટ અને 2 ઇંચના જે સેનાપતિ જે હતા એને બોલાવ્યો અને વાત કરી કે આપણા ઉપર યુદ્ધ થવાનું છે અને બ્રિટનવાળા યુદ્ધ કરશે. આપણી પાસે સૈન્ય ઓછું છે, એની પાસે સૈન્ય વધારે છે. એની પાસે ગુપ્તચરો દ્વારા માહિતી મળી કે 50,000 જેવું સૈન્ય છે. આપણી પાસે કેટલું સૈન્ય છે? 5,000.
આપણી પાસે 5,000 છે, એની પાસે 50,000 છે. એટલે એના સેનાપતિ જે હતા ને 5 ફૂટ અને 2 ઇંચના, એવે તાત્કાલિક જવાબ આપ્યો કે આપણી પાસે 5,000 તો છે ને. જેના વિચારો કેવા છે, આપણી પાસે 5,000 તો છે ને. ઇટ્સ ડિફરન્ટ ઓફ 0. ખાલી તફાવત કેટલો છે? 0નો તફાવત છે. એ 50,000 છે, આપણે 5,000 છે. હવે 0ની ખબર છે, 0નો તફાવત એટલે 45,000નો તફાવત થઈ જાય. એ પણ સૈનિકોનો તફાવત થાય છે. એ કે મને તમે ફૂલ પાવર, કેવું નહીં ફૂલ પાવર, મને પૂરેપૂરો પાવર આપી દો, હું એનો ખુરદો બોલાવી દઉં. અને એને પૂરેપૂરો પાવર આપી દેવામાં આવે રાજા દ્વારા. અને સેનાપતિ છે 50,000નો સૈન્ય છે, એનો ખુરદો વાળી દે છે. અને એ સેનાપતિ એટલે કોણ? તો કે 5 ફૂટ અને 2 ઇંચનો એ સેનાપતિ, એ વોજ નેપોલિયન બોનાપાર્ટ. એના વિચારો અલગ હતા. એટલે આવા જો વિચારો હોય તો આપણે જ્યાં પહોંચવું છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ, નહીંતર આપણી પ્રગતિ ન થાય. વધારે મારે વાત નથી કરવી, હવે ઘણી બધી વાત કરી શકાય એમ છે, પણ વાત નથી કરવી. પણ એક સૂત્ર જે છે, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. ઇમ્પોસિબલમાં પોસિબલ શબ્દ છે. બસ મારી વાણીને વિરામ આપું, જે મહેમાનોનું સ્વાગત કરી અને મારી વાણીનું વિરામ આપું. થેન્ક યુ.